ઓક્ટોબર મહિનો આપણે કેન્સર અવેરનેસ મહિના તરીકે ઉજવતા હોઈએ છીએ, ત્યારે સ્ત્રીઓને થતા સ્તન કેન્સરમાં તેમને વધારે જાગૃત કરવા માટે તેમજ સ્તન કેન્સરના આગલા સ્ટેજને જાણવા અને સમજવા માટે રોટરી ડિસ્ટ્રિક્ટ 3055 અને સ્ટર્લિંગ હોસ્પિટલ અમદાવાદના સહયોગથી અને રોટરી ક્લબ ઓફ અમદાવાદ અસ્મિતા દ્વારા પિંક પરેડ ટાઇટલ સાથે સારીથોન અને વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય આશય બ્રેસ્ટ કેન્સરથી મહિલાઓને અવેર કરીને તેમને સંપૂर्ण માહિતીથી માહિતગાર કરવાનો હતો। नमस्कार, मैं रोटेरियन राखी खंडेलवाल, इवेंट चेयर ये साड़ीथॉन और वॉकाथॉन के लिए जो ब्रेस्ट कैंसर के अवेयरनेस के लिए हमने आज रखी है। ऑल द रोटरी क्लब्स ऑफ अहमदाबाद इसमें है। मेरा क्लब रोटरी क्लब ऑफ अहमदाबाद अस्मिता इसको होस्ट कर रहा है। दूसरी बहुत सारी ऑर्गेनाइजेशंस हमारे साथ इसमें जुड़ी हुई हैं। संडे मॉर्निंग में बहुत अच्छा टर्नआउट पब्लिक का हुआ है। इसका मतलब है सब लोग कितने जागरूक हैं इस विषय के लिए। सबको सारे रोटेरियंस इतना ज़्यादा काम करते हैं कैंसर अवेयरनेस के लिए। आज हमने अपने वॉकाथॉन साड़ीथॉन के माध्यम से लोगों को इसकी इम्पोर्टेंस बताई है और हमारे साथ में कुछ प्रोफेशनल डॉक्टर्स हैं, ऑन्कोलॉजिस्ट हैं, गायनिक्स हैं, जिन्होंने ये बताया कि अर्ली डिटेक्शन इज़ द की, जिससे हम ब्रेस्ट कैंसर को फाइट। डिस्ट्रिक्ट गवर्नर निगम चौधरी અને રોટરી ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3055નો આ ભાગ છે। જે રીતે કેન્સર વિવિધ પ્રકારના કેસીસ વધી રહ્યા છે એ જોતા રોટરીએ ડિસ્ટ્રિક્ટ 3055એ આ વર્ષે એવું નક્કી કર્યું છે કે આપણે કેન્સર અવેરનેસ માટે વધુમાં વધુ કામ કરીએ અને એ અંતર્ગત ઓક્ટોબર મહિનો એ બ્રેસ્ટ કેન્સર અવેરનેસનો મંથ છે। એટલે આ મહિનામાં અમે આ એક સુંદર પિંક પરેડનું આયોજન કર્યું છે, જેમાં અમદાવાદની 38થી વધુ ક્લબો અને ગાંધીનગરની બીજી 2 ક્લબ એમ કરીને ટોટલ 40 ક્લબો દ્વારા અહીંયા આ પિંકેથોનમાં સારીથોન અને વોકેથોન જે બંને આયોજન છે, મહિલાઓ પિંક સારીમાં આવી છે અને બાકી જેન્ટ્સ જે છે એ લોકોએ પિંક ટી શર્ટ સાથે છે અને અમે આ સ્તન કેન્સર બાબતે જાગૃતિ ફેલાવવાનું આજે આ બીડું ઝડપ્યું છે।